મને ભગવાનના લીલા ચરિત્રો સંભળાવી જાઓ છો, એમ એમ મારા અંતકની અંદર રહેલા જે કંઈ સંસારની પ્રપંચની માયા રૂપી જે કંઈ સંશયો છે એમાંથી હું ધીમે ધીમે ઉપર ઉઠતો જાઉં છું. કથા સાંભળવાનો મતલબ એ જ છે કે કથા સાંભળતા સાંભળતા આપણા હૃદયની અંદર રહેલા જે સંશયો છે એ ધીમે ધીમે તૂટી જવા જોઈએ. અનેકો વાર કથા સાંભળી અને આપણા મનમાંથી એક પણ સંશય જો ન તૂટે, સંસારની એક પણ સામાન્ય ચીજ ઉપર મારીને તમારી જે દ્રષ્ટિ ચોંટી છે, જેની પર લગાવ થઈ ગયો છે, એવી જો આસક્તિ ન છૂટે તો ગમે એટલા વર્ષ સાંભળીએ પછી અખા જેવું થાય. અખો કહે આટલા વર્ષ સાંભળી તોય હતું એમનું એમ. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો, કથાનું ચિંતન કરો અને કથાનું સ્મરણ કરો. એકાદું સૂત્ર માણસે મનુષ્ય જીવનમાં ઉતારવું જોઈએ. કથાનું સૂત્ર ઉતારવાથી આપણા મન બુદ્ધિ ચિત્ત શુદ્ધ થાય અને આ શુદ્ધ થાય ત્યારે જ આપણને ભગવાનના દર્શનમાં પ્રેમ જાગે, ભગવાનમાં પ્રીતિ જાગે અને ભગવાનમાં પ્રીતિ જાગે ને ભાવ જાગે પછી આપણે ભગવાનના શરણે જઈ ભગવાનનો કોઈ પણ ઉત્સવ હોય આપણે ભાવ સહિત ઉજવીએ એટલે આપણા અંતઃકરણની અંદર પરમાનંદની પ્રાપ્તિ થાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથા સાંભળીને અહીં બધું ખંખેરીને જતા રહી, બહાર નીકળ્યા એટલે હતા એવા એવા. એમાં ભગવાન કહે હું શું કરું, કથા વાળા વાંચવા વાળા કે એ શું કરે, હવે સાંભળવા વાળા જ અહીંથી અહીં ડાયરેક્ટ બાયપાસ કરી નાખતા હોય, એમાં અમે કરીએ શું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ના ના, તમે બધા શાંતિથી સાંભળો છો એટલે મને એવું થાય છે કે આપણે શ્રાવણ મહિનામાં કડુમાં જ કથા કરવી, તમને એટલો લાભ મળે સાંભળવાનો. મને કથામાં 2 શ્લોક નવા ગાવાનો લાભ મળે. તમે સાંભળો છો ને એટલે હું વર્ષે વર્ષે કરું, બાકી તમે સાંભળવા ના હો તો ના કરું. એક વાત, તમને ભાવ છે ભગવાનમાં, તમે બધા કથા સાંભળવા માટે આવો છો એટલે વળી શ્રાવણ મહિનો આવે, એક અધિક મહિનો આવે એટલે વળી યાદ આવે કે લાવો તારે આપણે ભગવાનનું નામનું ચાલુ કરી દઈએ. વળી પાછા બધા ભેગા મળી અને હું તમને કદાચ 5-25નો ખર્ચો કરાવતો હોય તો લેખે કરાવું છું. આપણે બધા ભેગા મળીને કે જુગાડ તો રમતા નથી કે એવું થાય કે ભાઈ ચલો આનું તો આપણને પુણ્ય નથી મળવાનું, આનું તો આપણો આ લોક સુધરે છે અને મારો તમારો પરલોક સુધરવાનો. કૃષ્ણ કનૈયા. એટલા માટે આપણે બધા ભેગા થઈએ છીએ. ભેગા થઈને શું કરવાનું? 2 માણસ ભેગા થાય, 5 માણસ ભેગા થાય, ભેગા થયા પછી જો ભગવાનના નામનો સંવાદ થાય, નાના મોટા કોઈ ભગવાનના નામની કથા કીર્તનની વાત થાય તો એને સંવાદ કહેવાય, નહીતર પછી ને ઓટલા પરિષદ કહેવાય. કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. ભગવાને અનેક વૃંદાવનની અંદર લીલાઓ કરી છે. લીલા કરતા કરતા અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો. ભગવાને યજ્ઞ પત્ની ઉપર કૃપા કરી. ભગવાન યજ્ઞ પત્નીઓ કૃપા કરી કે ગાયો ચરાવતા ચરાવતા પોતાના મિત્રોની સાથે ઘણે દૂર નીકળી ગયા. ભગવાનને ભૂખ લાગી છે અને માથુર દેશના એ માથુરના બ્રાહ્મણો બધા યજ્ઞ કરી રહ્યા હતા યજ્ઞ મંડપની અંદર. અને ભગવાન અને પોતાના મિત્રોને બહુ ભૂખ લાગે એટલે ભગવાને પોતાના મિત્રોને કીધું કે જાઓ પેલા યજ્ઞ કરે છે બ્રાહ્મણો પાસે જાઓ અને કહેજો કે અમારી સાથે અમારા વૃંદાવન વિહારી આવ્યા છે, એમને બહુ ભૂખ લાગી છે, માટે આપ કંઈક અમને ભગવાનને ધરાયેલો પ્રસાદ હોય તો સુધા અને તૃષાની શાંતિ માટે અમને કંઈક પ્રસાદના સ્વરૂપમાં આપો. એટલે ભગવાનના મોકલેલા જે મિત્રો હતા, જે માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, ત્યાં આવીને કીધું કે હે ભૂમિદેવા શ્રુત કૃષ્ણ શાદીશ, હે ભૂમિના દેવતાઓ બ્રાહ્મણો, અમે ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છીએ, સાંભળો. સુકવાચ હે ભૂમિદેવા શ્રુત કૃષ્ણ આદિશ
અમે ગાયો ચરાવતા ચરાવતા ઘણે દૂર આવી ગયા છીએ. અમારી સાથે વૃંદાવન બિહારી છે, અમને ભૂખ લાગી છે. અમે બધા મિત્રો અમને ભૂખ લાગી છે તો અમને ભગવાને મોકલ્યા છે કે તમે જે યજ્ઞ કરો છો, યજ્ઞના અંતે ભગવાનને જે થાળ જમાડો છો એમાંથી જે કંઈ પ્રસાદ હોય એ અમને આપો તો અમે બધા ભેગા મળી અમારી ક્ષુધા અને તૃષાને શાંત કરી. પણ એ કર્મકાંડને જ માનનારા, કર્મકાંડ જ પોતાનું સર્વસ્વ છે એવું જાણી કર્મકાંડમાં જ તત્વ સમાયેલું છે એવું સમજનારા કર્મકાંડની બ્રાહ્મણોએ આ ગોપ મિત્રો સામુ ધ્યાન ના આપ્યું. ગોવાળિયાઓ સામુ પોતાની રીતે યજ્ઞમાં આહુતિઓ આપતા રહ્યા. સ્વાહા ઇદમ અગ્નય સ્વાહા અગ્નય નમઃ. ઘણી વાર ઉભા રહ્યા પણ કોઈએ જવાબ ના આપ્યો. એટલે કંટાળી અને બંને મિત્રો જે આયા હતા ભગવાનના પાછા આવ્યા. ભગવાનને કીધું કે અમે તો ઘણી વાર એમને આજીજી કરી, પૂછ્યું, પણ અમારા સામુ જોયું પણ નથી. એટલે ભગવાન કે કોઈ વાંધો નહીં, એક કામ કરો, કહીશું અહીંથી આ દિશામાં જાઓ થોડે દૂર. એ બધા જ બ્રાહ્મણની પત્નીઓ રસોઈ બનાવી રહી છે ભગવાનને થાળ ધરાવવા માટે. ત્યાં જઈને કહેજો કે વૃંદાવન બિહારી આવ્યા છે, એમને ભૂખ લાગી છે, એમની સાથે એમના મિત્રો છે, એમને પણ ભૂખ લાગી છે, માટે એમને કઈ પ્રસાદમાં આપો. વળી પાછા ભગવાનના જે મિત્રો હતા ગોવાળિયાઓ, યજ્ઞ પત્નીઓ એટલે કે બ્રાહ્મણની પત્નીઓ, જે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા એમના માટે રસોઈ બનાવી રહી હતી, ત્યાં આવી અને કીધું કે અમે અને અમારી સાથે વૃંદાવન બિહારી આવ્યા છે, એમને બહુ ભૂખ લાગી છે, તો આપ અમારી ક્ષુધાને તૃષાને શાંતિ કરવા માટે અમને પ્રસાદ આપો. નમો વો વિપ્રપત્નીભ્યામ નિબોધ ચરમ ધર્મચાર. નમો વો વિપ્રપત્નીભ્યામ. હે બ્રાહ્મણોની પત્નીઓ, અમે આપને નમસ્કાર કરીને કહીએ છીએ કે અમારી સાથે વૃંદાવન બિહારી આવ્યા છે, અમને બધાને ભૂખ લાગી છે, કાંઈક આપો. અને વૃંદાવન બિહારીનું નામ સાંભળ્યું એટલે યજ્ઞ પત્નીઓ જે કઈ રસોઈ બનાવી હતી બધી આપી દીધી કે ચાલો અમે પોતે જમાડવા માટે આવીએ. પણ એમાંના અમુક બ્રાહ્મણોની નજર એમની પત્ની પર પડી ગઈ એટલે બ્રાહ્મણની પત્ની રોકાઈ ગઈ. તન અહીંયા રહ્યું, એનું મન તો વૃંદાવન બિહારી પાસે પહોંચી ગયું હતું. બધાએ જે વૃંદાવન બિહારી અને એ બધાને બ્રાહ્મણ પત્નીઓએ જમાડ્યા, ભગવાનને તૃપ્ત કર્યા અને ભગવાને આશીર્વાદ આપ્યા કે જાઓ, સુખી થાઓ. આજની તારીખમાં તમે માથુર દેશની અંદર જાઓ તો માથુરના બ્રાહ્મણો જે છે એ યમુનાના કિનારે બે હાથ જોડીને યજમાન ગોતતો હોય અને એમની પત્ની બે ગલોફામ પાન ચડાવી અને ઝૂલે હિંચકા ખાતી હોય, ખીચુર 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 કરતી હોય. તમે જોજો માથુર દેશ મથુરાઈ બાજુ તમે જાઓ યમુનાના કિનારે તો તમે જોજો ભગવાનને તૃપ્ત કર્યા હતા. તો ભગવાને એમને એવા આશીર્વાદ આપી દીધા કે આજની તારીખમાં એ બ્રાહ્મણને બધું કરવું પડે. બાકી એ બ્રાહ્મણ પત્ની હિંચકે બેઠી હોય, બાજુમાં પાનની પેટી પડી હોય, મોજથી પાન ખાઈને હિંચકા ખાધા કરે. કૃષ્ણ કનૈયા. આ ભગવાનની કૃપા છે. ભગવાને બ્રાહ્મણોને બતાવ્યું કે તમે જે યજ્ઞ કરો છો શેના માટે કરો છો? મૂર્ત ભગવાનની પ્રાપ્તિ માટે ને. પણ યજ્ઞ છે ને સકામ કર્મ છે. સકામ કર્મથી ભૌતિક સંપત્તિ મળે, સકામ કર્મથી આધ્યાત્મિકતા ના આવે, તત્વની સમજણ ન પડે, એના માટે જ્ઞાન જોઈએ. પણ યજ્ઞ છે એ એક માધ્યમ છે કે યજ્ઞ કરતા 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 આપણે આપણી આધ્યાત્મિક યાત્રાને આગળ લઈ જવાની છે. કે જીવ અને શિવ વચ્ચેનો જે તફાવત છે, જીવ જગત અને જગદીશ વચ્ચેનો જે ભેદ છે એને સમજવાનો છે. સમજવા માટે યજ્ઞ એ કેવળ માધ્યમ છે. પણ યજ્ઞમાં રચા પચ્યા રહ્યા એટલે ભગવાને એમના પત્નીઓને આશીર્વાદ આપ્યા, કારણ કે એમના પત્નીઓએ ભગવાનને સ્વયં જમાડ્યા. કૃષ્ણ કનૈયા. આવી તો અનેક ભગવાને લીલા કરી છે. અને એક દિવસ ગોકુળ વૃંદાવનની અંદર નંદ બાબા બધા વડીલોને ભેગા કરી અને બધું તૈયારી કરી રહ્યા છે. અને સાંજે ભગવાન ગાયો ચરાવતા ચરાવતા આવ્યા. આવીને પૂછ્યું, બાબા શાની તૈયારી ચાલી રહી છે? એટલે નંદ બાબાએ કીધું કે આપણે દર વખતે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ,
ઇન્દ્ર યજ્ઞની આ તૈયારી ચાલી રહી છે. કનૈયું કે બાબા ઇન્દ્રનો યજ્ઞ શા માટે કરવાનો? તો કઈ વરસાદ આવે એટલા માટે. કનૈયો કહે તમે ઇન્દ્ર ભગવાનને જોયા છે? ઇન્દ્રને જોયો છે? તો કહે ના. તો કે તમને ખબર છે કે વરસાદ ઇન્દ્ર જ વરસાવે? આપણી ગાયોને આપણા બધાનું રક્ષણ તો આ યમુના મહારાણી અને આ ગોવર્ધન પર્વત કરે છે. આપણે યજ્ઞ કરવો હોય, પૂજા કરવી હોય, અભિષેક કરવો હોય તો ગોવર્ધન નાથજીનો કરવો જોઈએ, ઇન્દ્રનો ને. નંદ બાબા કહે પણ તો આપણને ઇન્દ્ર તરફથી દુઃખ પડશે. એટલે ભગવાને બાબાને થોડા જ્ઞાનના સૂત્રો સમજાયા છે કે બાબા સાંભળો. પરજન્યો નામ, ભગવાન નંદ બાબા કહે જો કનૈયા આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર આપણી પર કોપાયમાન થશે અને આપણને દુઃખ પડશે. ભગવાન કહે બાબા એવું નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેખા. હે પિતાજી, બાબા સુખ અને દુઃખ જે કોઈ જીવ ભોગવે છે અથવા સુખ અને દુઃખનો જે અહેસાસ કરે છે એ તો માણસની બુદ્ધિ કરે છે. બાકી સુખ અને દુઃખ તો દરેક જીવને કર્મને અનુસાર મળે છે. કર્મણો જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ પ્રેમમ કર્મણૈવ વિલીયતે. કર્મથી જ માણસને સુખ મળે છે અને કર્મથી જ માણસને દુઃખ મળે. માણસ જેવું કર્મ કરે એવું એને ફલિત થાય છે. બાબા આ યજ્ઞના કર્મને અને ઇન્દ્રને કોઈ લેવા દેવા નથી. માટે જો યજ્ઞ કરવો હોય તો આપણે ગોવર્ધન નાથજીનો કરીએ. પહેલા તો બધાને ડર લાગ્યો. આપણે કોઈને વાત કરીએ કે આમ ના કરાય, આમ કરવાથી આમ થાય. હા, આપણે દરેકની માનસિકતા તમે જો એવી હોય. એકવાર ભગવાન માતાજીને મંદિરમાં બેસાડી દીધા પછી બીજું વર્ષ આવે ને આપણે કાંઈ કરવું હોય તો બધાને ડર લાગે કે આવું ના કરાય, આ તો પછી કર થઈ જાય, આ તો આમ થઈ જાય, તેમ થઈ જાય. એવું ના હોય. પાટોત્સવ દર વર્ષે ઉજવાય. માતાજીનો હોય, ભગવાનની. આપણા ગામમાં એક પણ પાટોત્સવ નથી ઉજવાતા. ઠાકર મંદિરની પ્રતિષ્ઠા કરી એ દિનો આ જ દિવસ સુધી લગભગ કોઈ ખબર નહીં હોય ક્યારે પ્રતિષ્ઠા કરી હતી. કૃષ્ણ કનૈયા. પાટોત્સવ હંમેશા ઉજવાવો. એક વર્ષ થાય જ્યારે એ તિથિ આવે, તમે માતાજીને પધરાયા હોય, ભગવાનને પધરાયા હોય ને તિથિ આવે એ દિવસે તમારી શક્તિ પ્રમાણે અખંડ જ્યોત રાખો, માતાજીને નવા વસ્ત્ર પહેરાવો, ભગવાનને નવા અલંકાર પહેરાવો, થાળ ધરાવો, ધૂન કરો, ભજન કરો, જે કરો એમાં કોઈ પણ વસ્તુનું કર ન થાય. ઘણીવાર એવું બને કોઈ મઢે આપણે જતા હોય તો ઘણીવાર એવું લાગે કે ભાઈ અહીંયા આવું થાય છે તો માણસો અહીંયાથી ધીરે કે આપણે જેમ ના પાડશું તો માતાજી આપણને મારી નાખશે. માતાજી ના પાડે. બોકડાને કોઈ કાપતું હોય તમે જઈને અટકાવી દો માતાજી આપણું કાપી નાખે? આપણું મસ્તક કાપે માતાજી? ના કાપે. અહીંયા જઈને અટકાવાય મૂકે. હા, કાયદેસર અટકાવાય. માતાજી તરફથી તમને કોઈ દુઃખ ના આવે, આ મારી ગેરંટી. વ્યક્તિગત આવે એ વસ્તુ જુદી છે. બાકી માતાજી એવું ના કે તમે મારા કામની અંદર વિઘ્ન નાખ્યું છે તો હું તમને પરેશાન કરીશ, ક્યારે ના. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેખા. માણસ પોતે પોતાના કર્મ કરીને સુખ અને દુઃખ ભોગવે છે. ભગવાન કહે હે પિતાજી, જો યજ્ઞ કરવો હોય આપણે ગોવર્ધન નાથજીનો કરીએ. એટલે બધાએ પૂછ્યું કે તો એમાં કરવાનું શું? કનૈયું કઈ નહીં, આપણા ઘરની અંદર જે કંઈ દહીં રસ છે, દહીં દૂધ માખણ રસોઈ જે કંઈ આપણે બનાવી છે એ બધું લઈ આપણે જઈ ગોવર્ધનનાથજીની ઉપર પૂજા કરીશું, અભિષેક કરીશું, ભગવાનને અનેક પ્રકારના વ્યંજનો અને પ્રસાદ ધરાવીશું અને પછી એની પરિક્રમા કરીશું. આટલું કરીએ એટલે ગોવર્ધન રાજી થઈ ગયા. એટલે બધાએ કીધું શું આપણો પ્રસાદ જમવા આવશે? કનૈયો કહે હા, તમે જો ભાવથી કરશો તો ગોવર્ધનનાથજી સ્વયં ત્યાં પ્રગટ થઈ અને આપણે ધરાવેલો પ્રસાદ આરોગશે, આરોગશે ને આરોગશે. આ બધી વાતને લેવા દેવા ઇન્દ્ર સાથે કાંઈ નથી. કનૈયો કહે દ્વાપર યુગમાં તમે જો ભગવાન લીલા જે કૃષ્ણ ચરિત્રામૃત છે એનો અભ્યાસ કરો, ભગવાને ઘણા રૂઢિવાદને તોડી નાખેલા છે. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાયો અને ગોવર્ધનના યજ્ઞનો પ્રારંભ કર્યો. બધા વૃંદાવન વાસીઓને ભેગા કરી પોતપોતાના ગાડાની અંદર દહીં દૂધ માખણ બધું લઈ અને લોકો જવા લાગ્યા છે. ગોવર્ધનની તળેટીમાં આવ્યા. કનૈયાએ કીધું એમ બધાએ ગોવર્ધનની આજુબાજુમાં પોતાની પાસે જે કંઈ નાનો મોટો પ્રસાદ હતો એ લઈને આવ્યા.
બધાએ ગોવર્ધનની હાજર પ્રસાદ બધો ગોઠવ્યો. ગોવર્ધન ભગવાનની પૂજા કરી અને ભગવાનનો ગોવર્ધનનાથજીનો અભિષેક કર્યો છે. ભગવાનની આગળ અનેક પ્રકારના વ્યંજનો ધરાવવામાં આવ્યા અને આ બાજુ સમય થયો. ઇન્દ્રને ખબર નથી કે મારો યજ્ઞ બંધ રહ્યો છે, પણ નારદજી આવીને સમાચાર આપ્યા કે ઇન્દ્ર, વૃંદાવનની અંદર દર વર્ષે તારો જે યજ્ઞ કરે છે એ યજ્ઞ આ વખતે થશે નહીં. ઇન્દ્ર કહે કેમ નહીં થાય? કહે ત્યાં ભગવાનનો અવતાર થયો છે અને બાલ કૃષ્ણએ ગોવર્ધનનાથજીનો યજ્ઞ કર્યો છે અને એની પૂજા કરાવી છે. ઇન્દ્રને સમાચાર મળ્યા એટલે ઇન્દ્રએ વૃંદાવન ગોકુળમાં આવીને જોયું તો ખરેખર ગોવર્ધનનાથજીનો યજ્ઞ થઈ રહ્યો હતો અને ઇન્દ્રને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો એટલે ઇન્દ્રએ પોતાના સંપત્તકારી જે પ્રલયકાલીન મેઘો હતા એને આજ્ઞા કરી છે. ગણમ સંપર્તરમ નામ પ્રલયકાલીન મેઘપા. પ્રલયકાલીન સંપત્તકાળના જે મેઘ હતા અને ઇન્દ્રએ આજ્ઞા કરી છે કે જાઓ ગોકુળ અને વૃંદાવન પર તૂટી પડો. ભગવાને ગોવર્ધન ઊંચો કર્યો, બધા નીચે આવી ગયા. થોડી વાર થઈ બધાના માથે અંદર થોડો હુંકાર આવ્યો. બધા કનૈયાને કહેવાનું કે કનૈયા કદાચ હાથ લાગ્યો હોય તો અમે લાકડીનો ટેકો આપીએ અને એવું કે આપીઓ. બધા લાકડીનો ટેકો આપી કીધું કનૈયા હવે તારે હાથ લઈને વિહારમાં ખાવું હોય તો ખાઈ લે. બરાબર ટેકો આપ્યો છે. હા, એક ક્ષણ માટે કનૈયા હવે હાથ નીચો ગયો ત્યાં બોલે કે ચડી આગળ અને પાછો કનૈયા ધારણ કર્યો. બે ભાર એક ચડી આગળ પોતાને આગળ ધારણ કર્યો. દેવો બધાને પહેલે ધારણ કર્યો. કબીરાજ ધરણી જય